થરાદ તાલુકામાં આપત્તિ વ્યવસ્થાપન અંગે લોકોમાં જાગૃતિ આવે તેમજ પૂર જેવી કુદરતી આફતો દરમિયાન બચાવ અને રાહત કામગીરી વધુ અસરકારક રીતે કરી શકાય તે હેતુથી એસડીઆરએફની ટીમ દ્વારા થરાદ કેનાલમાં ફ્લડ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મોક ડ્રીલ દરમિયાન પૂર જેવી પરિસ્થિતિ સર્જાય ત્યારે લોકોને સુરક્ષિત કેવી રીતે બહાર કાઢવા, બચાવ કામગીરી હાથ ધરવા તેમજ જરૂરી સાધનોના ઉપયોગ અંગે જીવન પ્રદર્શન કરવામાં આવ્યું હતું। એસડીઆરએફ ટીમના અધિકારી એમ.જે. ગોહિલના માર્ગદર્શન હેઠળ ટીમના જવાનોએ વિવિધ બચાવ કામગીરીનું સફળતાપૂર્વક નિર્દેશન કર્યું હતું। આ કાર્યક્રમમાં થરાદ પ્રાંત અધિકારીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। તેમણે આપત્તિના સમયે તંત્ર અને બચાવ દળોની સજ્જતા અત્યંત મહત્વપૂર્ણ હોવાનું જણાવી એસડીઆરએફ ટીમની કામગીરીની પ્રશંસા કરી હતી। આ મોક ડ્રીલ દરમિયાન સ્થાનિક તંત્રના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તેમજ નાગરિકોએ ઉપસ્થિત રહી બચાવ કામગીરી અંગે માહિતી મેળવી હતી। આ પ્રકારની મોક ડ્રીલ આપત્તિના સમયે ઝડપી અને અસરકારક પ્રતિસાદ આપવા માટે ઉપયોગી સાબિત થાય છે। આજે થરાદ ખાતે જિલ્લા વહીવટીતંત્ર અને એસડીઆરએફના સંકલનથી ફ્લડ મોક ડ્રીલનું આયોજન થરાદ ખાતે આવેલી નર્મદા કેનાલમાં કરવામાં આવેલું, જેમાં તાલુકા વહીવટીતંત્ર, એસડીઆરએફ, પોલીસ, હેલ્થ, ફાયર, નગરપાલિકા, આરોગ્ય અને તમામ ડિપાર્ટમેન્ટ છે એનું ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોર્ડિનેશન ખૂબ સરસ જોવામાં આવેલું। આ મોક ડ્રીલની અંદર ટોટલ 5 લોકો તણાયેલા અને એક વ્યક્તિ છે એ પિલર સાથે ફસાઈ ગયેલ, એ તમામનું ઓપરેશન કરી અને દિલ ધડક રીતે એસડીઆરએફની ટીમે બચાવેલા અને ખૂબ સરસ રીતે મોક ડ્રીલ પૂર્ણ થયેલ છે। ભવિષ્યમાં જો આવી કોઈ પરિસ્થિતિ સર્જાય તો આવી પરિસ્થિતિની અંદર કેવી રીતે દરેક ડિપાર્ટમેન્ટે સંકલન કરી અને કામ કરવું એનું ખૂબ સારું આજે એક ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું। બધાએ જોડાયા, બધાનો ખૂબ ખૂબ આભાર।